માટે ખોદતા ખોદતા અમારે થયું છે એક મોટું નુકસાન. હાલ એટલે આ કેમેરો તો જોવો છો. હવે અમારે સરસ મજાનું રમવાનું ચાલુ હતું અને અમારા જીગર ભાઈઓ મારો શોર્ટ હેવી એટલે દડો જો આવ્યો ખબર છે ચીકી છે ચીકો છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ને અત્યારે અમે સવારમાં આવ્યા છીએ માટી લેવા માટે. તો ઘરે કરવાના છે ભગોળા, એટલે એના માટે જોઈએ છે આપણે ચીકણી માટી. ચીકણી માટી નાખવાની હોય હે ભાઈ? હા, એટલે ભરગોળા કરવાના છે એટલે ચીકણી માટી. ને અહીંયા અમારે માટી ખોદવાનું ચાલુ છે અને એમ બે ત્રણ જગ્યાએ ચેક કર્યું કઈ જગ્યાએ માટી સારી છે. પેલી સાઈડ કર્યું, આ સાઈડ કર્યું ને હવે અહીંયાથી સિલેક્શન થયું છે માટીનું. હાલો તો બન્યા રહો બ્લોગમાં આગળ. હવે છે ને આ જગ્યાએ માટી મેં કહેવાનો મતલબ કે વળી પાસે બીજી નીકળવા મળે, એટલે રેત જેવી નીકળવા મળે. એટલે આપણે છે ને બદલાવાનું છે. એ મમ્મી પોકી ગઈ છે પહેલે હેણ ને આપણે હવે પાવડો લઈને જવાનું છે કયો આગળ. હા તો ભાજી થાય. માટે ખોદતા ખોદતા અમારે થયું છે એક મોટું નુકસાન. કોદાળીનો અમારે હાથો ભાજી ગયો. તો હવે પાવડેથી ખણવાનું ચાલુ. આપણે માટી લઈને પહોંચી ગયા ઘરે અને હવે છે ને આપણે સકડો ખાલી કરવાનો. તમે તો નતા લઈ ગયા હવે ઘરે જવું હારું. દોડીએ ઉપાડે કોણ? ઓહો, તમે ક્યાં ઉપાડી ગયા હતા? અમે અમારે આવું નતું. હાલો તો આપણે નાઈ લીધું ને હવે જવાનું છે સકડો લઈને આપણે ફેરા કરવા માટે, બરોબર ને. અને અહીંયા મમ્મી બનાવે છે મૂળાનું શાક. તો પેલા આપણે મૂળાનું શાક તો આપણે ખાતા નથી, એટલે આપણે કાચા મૂળા ખાવાના. થોડોક ધોઈ પડો. સારી ધોઈ પડો નહીં ખાવ. તો છેલ્લે આપણે રેત ખૂટતી હતી એ પણ લાવી દીધી, એટલે પપ્પા ખાલી કરે છે. તો ભીલડીથી આવી ગયા ઘરે અને આ બાજુ ચાલુ છે ભગોળાનું કામ અને સાથે સાથે ખાઈએ છીએ સેવ મમરા અને બધા કામ હવે નાસ્તો જ કરે. માએ અમારે બનાવે છે ઘર બનાવે. અમે બે ભાઈ થોડી વાર આવ્યા છીએ બારે રોડ ઉપર, કારણ કે અવાડે બેસવા માટે. અને સાંજનું વાતાવરણ હોય ને હવે અવાડે બેસવાની બહુ મજા આવે, એટલે અમે આવી ગયા છીએ અવાડે બેસવા. ગુડ મોર્નિંગ. બીજી સવાર થઈ ગઈ છે ને અમારે અત્યારે કામ ભગોળાનું કામ ચાલુ હતું. એ અત્યારે બધા ભગોળા છોડાઈ રહ્યા છે અને મમ્મી ત્યાં આગળ હવે ચૂલા આગળ લેપે છે. અને આપણે છે ને બીજા દિવસે બ્લોગ ચાલુ કરીએ છીએ, એટલે 2 દિવસનો ભેળો બ્લોગ આવશે. થોડી વાર મોબાઈલમાં મૂકી દઈએ ચાર્જિંગમાં. ચાર્જિંગ માટે જો બોર્ડ ખાલી અમારો જો બોર્ડ હવામાં લટકે. તો હવે આપણે જવાનું છે આપણે સકડો લઈને ફેરા કરવા માટે અને પછી જમવાના ટાઈમે આવીશું. હાલ એટલે આ કેમેરો તો જોવો છો. તો આપણે પહોંચી ગયા ઘરે. સવારના ગયેલા હતા ને આજે પડી છે સાંજે, વાગ્યા છે 4:30 અને ઘરે આવીને જોયું ત્યારે કામ બધું ભગોળાનું કમ્પ્લીટ થઈ ગયું છે. વાહ વાહ વાહ. એટલે આપણે મથવું પડ્યું નથી ખોદવાની અંદર. અને મમ્મી એની મજાથી ઘણા હાથ તો હજી ધોયા નથી લાગતા ને પાણી ગરમ થાય છે. હવે મારે નાહવાની ઈચ્છા છે પણ હવે मेरी मम्मी कहती है मुझे नहाना है, तो
તો એ નાયરીને મુએ નાયરું એટલે પાણી ઢીગડું ભરીને પૂરું મેળવાનું છે એટલે આખું ગરમ થાય ને પછી વાત. આપણે થોડી વાર ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે. જીગરભાઈ અમારે બેટિંગ કરે છે અને આપણે નાખવાની છે બોલિંગ. એટલે બોલિંગ અમારે નાખવાની છે થ્રો. અને અમારે આ રમવા માટે જગ્યા પડે છે હોકડી. અને અમારા રૂલ્સ નિયમ કેવા છે કે આ સાઈડ ડાયરેક્ટ દેટ આઉટ, આ સાઈડ ડાયરેક્ટ દેટ આઉટ અને સીધા મારે કે એટલે મારવાના, બરાબર ને? તો આપણે હવે નાખીએ બોલ. પેલા દડે આઉટ. હવે અમારે સરસ મજાનું રમવાનું ચાલુ હતું અને અમારા જીગર ભાઈ મારો શોટ હેવી એટલે દડો શું આવ્યો ખબર છે? આ હવે ભોયડી ની અંદર હવે દેખાય એવું નથી અંદર તો કોઈ. એક મોણા અમારે ગોતે છે. હા અમારે સીબીઆઈ મોન હવે નો માલવું પડશે ગોતવા માટે આગળ. અને અમારે જીગર શું લઈને ઓહો સ્ટાર લઈને આવ્યા. મળ્યો? હા આ વિડીયો વળી લેવાનો. હા જો ખાલી અમારું સર્ચ ઓપરેશન કેવું ચાલુ? સર્ચ ઓપરેશન દડો મળવો કાઢો છે કારણ કે ઓમાં જડેવું જ નહીં ને, અને 1 લાખ કોટા ભરેલા છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા રાજુભાઈ ત્યાં દડો જડ્યો, દેખાઈ ગયો તમે લાવ્યો નથી તો બહુ અઘરું છે. તો હિતેશભાઈ બેટ આપે એટલે લાવી દે. તો અહીંયા ક્લિક કરવું છે થંબનેલ માટે, તો અહીંયા થંબનેલ માટે એક શોટ લઈએ. ઓહો રેડી ખોવાનો છે એટલે થોડોક નારાજ તો હા મળી ગયો દડો પાછળ મળી ગયો. તો થંબનેલ માટે અહીંયા રેડી. રાજુભાઈ બોલ બતાવો. જડી ગયો છે બોલ તો ઓકે થઈ ગયું તો રેડી આવી ગયું. થોડી વાર ક્રિકેટ રમી લીધું અને મજા આવી બહુ. દડો જડી ગયો તો આપણને. અને અમારે માયાબેન બનાવે છે અહીંયા ચીકી સિંગ વાટીને મેલી દીધી ને ગોળ હવે ઉકળે છે. ઉકળે છે શું કહેવાય એને? પાક કરે છે એમ ને? હા તો ચીકી બને છે. હવે બનાવી લે તાર ખાવા આવવાનું આપણે તો. હાલો તો આપણે ચીકી બનીને થઈ ગઈ છે રેડી છે ને? બાકી કટિંગ કરી નાખી. આ બૂટ એમાં ના ખાય આપણે ઓમાં નાખશે પર નવા લાયા હતી. ઓ અમારે માઈએ બૂટ નવા લાયા છે. વતાડો તો મને તો ઉપરથી વતાડ્યું ના વતાડો, ઉપરથી વતાડો મેલા છપરાથી. હે હાલો તો પેલા નાહી લો કારણ કે ઠરતો સુધી આપણે નાહી લઈએ પછી વાત. તો ચીકી બનાવે ને 1/2 કલાક થઈ ગયો છે. હવે આપણી એક્સાઇટમેન્ટ વધી ગઈ છે એટલે ખાવા માટેની. હવે આપણે આ સરી વડે એને ઉખાડવી પડશે પહેલાં તો. આપણે ઓલી વાર ચીકી બનાવી હતી એક વખત, ખબર કે ઉખડતી નથી. અમે એક વખત ચીકી બનાવી તો અમારે ઉખડતી નથી. નેટ નેટ આવું થાય ને. ઠરવા માટે પાણીમાં મૂકી હતી. હવે ઉખડશે જ કે ઓહો ઉખડવી કાઢી દે. હાલો તો આપણે ઉખાડી દીધી છે સરિયા કરીને ચીકી આખી. જો હે ને આ ચીકી છે ચીકો છે જેવો ખાવાનું કહો. ચીકી ખાવામાં રીધી આવી ગયા. તો પડી ગઈ છે રાત અને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ. અને હા આજે હું ગયો છું બારે કેમ કે આજે ભેંસ દેખાય ને એની આપણે છે ને આજે ચોકી કરવાની છે કેમ કે વિયાવાથી છે એટલે આપણે ઊંઘી જ જવાના, આપણે જાગવાના જ નથી પણ તોય બારે ઊંઘ્યા છીએ, બરાબર ને? હા તો આજના વિડીયોમાં આટલું જ. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. બધાને ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.